અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાંથી 2 યુવતી ગુમ થવાના કેસમાં બંને યુવતીઓ હાઈકોર્ટ સમક્ષ વિડીયો કોન્ફરન્સ મારફતે થઈ હાજર. બંને સ્વૈચ્છિક રીતે વિદેશ ગઈ હોવાની હકીકત રજૂ કરી. વિડીયો કોન્ફરન્સ દરમિયાન પોતે સુરક્ષિત હોવાની પણ વાત કરી છે. બંને દીકરીઓ દબાણમાં નિવેદન આપતી હોવાનું પિતાની રજૂઆત છે. યુવતીઓના પિતાને રજૂઆત કરવા માટે હાઈકોર્ટે સમય આપ્યો. યુવતીઓના પિતાને 16 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. મિનિટ સુધી બંને દીકરીઓ સાથે ઇન્ટરોગેશન કર્યું છે અને બંને દીકરીઓ પોતાનું ફ્રી વિલથી પોતે ત્યાં રહે છે એવું ગુજરાત નામદાર હાઈકોર્ટને જણાવેલું છે. હવે બંને દીકરીઓ એક ઇલીગલ ડિટેન્શનમાં નથી કે પોતાના ફ્રી વિલમાં છે એ વસ્તુઓ ડિસાઇડ કરવાના પાવર ઓલવેઝ નામદાર ગુજરાત હાઈકોર્ટના હોય છે અને અમોને એઝ અ પિટિશનર અમારા રિટર્ન સબમિશન અને સાઇટેશન્સ રજૂ કરવા માટે 16 તારીખ સુધીનો સમય આપવામાં આવેલો છે.